આજરોજ નગરપાલિકાની દરેક સમિતિની રચનાઓ કરવામાં આવી, જેમાં વોટર સપ્લાય છે, કારોબારી ચેરમેન છે, બધીની રચનાઓ કરવામાં આવી. કારોબારી ચેરમેન તરીકે કમલભાઈ ગઢવીની રચના કરવામાં આવી છે. સેનિટેશન કમિટીમાં મનુભા જાડેજાની રચના કરવામાં આવી છે. વોટર સપ્લાય કમિટીમાં હિનાબા જીતેન્દ્રસિંહ ઝાલાની રજૂઆત સમિતિમાં ચેરમેન તરીકે કરવી છે. ડ્રેનેજ કમિટીમાં દિલીપભાઈ હરિયાનું નામ છે અને બાંધકામ શાખામાં જગતભાઈ વ્યાસ ચેરમેન તરીકે નિમણૂક કરી છે. રોડ લાઇટમાં મયંકભાઈ ઠક્કર છે. સાંસ્કૃતિક કમિટીમાં ગીતાબેન પટેલ છે. એવી જ રીતે રૂલ્સ એન્ડ બાયોલેન્સ કમિટીમાં હરેશભાઈ મહેશ્વરી છે. બાગ બગીચામાં જાવેદભાઈ માજોઠી છે. પ્રોપર્ટી ટેક્સમાં સાવિત્રીબેન જાટ છે. ફાયર એન્ડ વોટર ટેન્કર કમિટીમાં પ્રકાશભાઈ મહેશ્વરી છે. ટ્રાન્સપોર્ટ કમિટીમાં પ્રશાંતભાઈ ગોસ્વામી છે અને સોપ એન્ડ એન્ટરપ્રાઇઝ કમિટીમાં મનીષાબેન સોલંકી છે. એવી રીતે વિવિધ સમિતિઓના આજે ચેરમેન નિમવામાં આવે. ચેરમેન સાથે સાથે એમની પૂરી કમિટી પણ રજૂ કરવામાં આવી છે. આજે એ રીતે આગામી દિવસોમાં પાલિકાના વહીવટ કમિટીઓ રચાઈ ગયા બાદ દરેકની જવાબદારી મુજબ એ સારી રીતે પાર પાડી શકે એના માટે જે કમિટીઓ રચાતી હોય છે અને આગામી દિવસોમાં સુચારુ વ્યવસ્થા થાય એ અમારી નેમ રહેશે. બસ આજે સમિતિની રચના થઈ છે. 1-2 દિવસ આજ લગભગ બપોર પછી સમિતિની એક અલગ અલગ સમિતિ વાઇઝ બેઠક લઈ અને એમને આગામી વરસાદી મોસમ છે તો એ માટે જે કંઈ કરવાનું હશે એના માટેની કામગીરી સ્ટાર્ટ કરશું.